ચલો શરૂઆત કરીશું. તો જે પારુલબેન પૂછી રહ્યા હતા લાસ્ટમાં, તો કેવું છે કે પહેલા આપણા ગુરુ ભગવંતો એવી ભણવાની સરસ વ્યવસ્થા કરી છે કે સૌથી પહેલા તમે દેરાસર વિધિ, સામાયિક વિધિ, પ્રતિક્રમણ વિધિ એ ભણી લો એટલે તમારો ધોરણનો અભ્યાસ શરૂ થાય. જેમાં એટલે આપણા મોટા પ્રતિક્રમણ સુધી આવો તો 6 થી 7 ધોરણ કમ્પ્લીટ થાય. તો 8મા ધોરણથી શું આવશે કે હવે તમે પંચ પ્રતિક્રમણ કરી લીધું છે તો તમે જીવોનો વિચાર કરો, એટલે જીવ વિચાર. પછી 9 તત્વો ભણો કે ભાઈ તત્વ કેટલા છે. ઓકે, આટલા તત્વ તમારે ભણવાના છે, એટલે કે દુનિયામાં જીવ તત્વને પણ જુઓ, અજીવને પણ જુઓ, પાપ તત્વને ઓળખો, પુણ્યને ઓળખો, આશ્રવ શું થાય છે, સંવર શું થાય છે, મોક્ષ કેવી રીતે મળશે એ તમને બતાવે. હવે જ્યારે તમને ખબર પડી પુણ્ય અને પાપમાં અમુક પ્રકૃતિઓ આવી હતી તમને, દાખલા તરીકે તમે જોયું હતું કે તમે સારા પુણ્ય સારા કર્મ બાંધો તો સારો કલર મળે, સારો તમને પરિવાર મળે, પૈસો મળે. પણ જો તમે પાપની પ્રવૃત્તિ એટલે કે ખરાબ આશય સાથે બધું કરશો તો આવું આવું ખરાબ મળે. ત્યાં તમે હજી આંકડો નથી જોયું કેટલો છે કર્મનો આંકડો. એટલે તમે પછી દંડક ભણો. દંડકમાં શું હશે, આ તમે જે જીવ વિચાર કે 9 તત્વ ભણ્યા એમાં થોડું શોર્ટમાં હતું. તો એમાં દાખલા તરીકે તમે મને ઓળખો તો મારું નામ જાણો, કામ જાણો, મારો અભ્યાસ જાણો, તો ધીરે ધીરે તમે ઓળખો. તો એવી રીતે આપણે જીવ વિચારમાં 5 રીતે જ ભણેલા એક એક જીવ વિશે, કે એમની હાઈટ કેટલી છે, એમની ઉંમર કેટલી છે, એમના પ્રાણ કેટલા છે, એમની પર્યાપ્તિઓ કેટલી છે, એવી રીતે 4 કે 5 વસ્તુ. તો તેમ તમે દંડક જ્યારે ભણશો એમાં 24 રીતે એક જીવને ઓળખવા. એટલે એનું જ્ઞાન, એનું દર્શન, એનું ચારિત્ર, એમ તમારે 24 વિષય હશે એનાથી એક જીવને ઓળખવા. તો આવી રીતે તમે હજી થોડાક ડિટેલમાં ઓળખો. અને પછી છેલ્લે આવે લઘુ સંગ્રહ, એટલે કે તમે જૈન જ્યોગ્રાફી કે તમે ક્યાં ક્યાં જઈ આવ્યા છો, ક્યાં ક્યાં જઈ શકો છો, એ પૂરું થઈ જાય પછી કર્મગ્રંથ શરૂ. તો હવે પહેલા કર્મગ્રંથમાં શું આવે કે ટોટલ આત્મા કેટલા કર્મ પ્રકૃતિથી ઘેરાયેલું છે. એટલે ત્યાં તમને આંકડાઓ નવા નવા આવશે, 158, 148 બધાનું ટોટલ, પછી 120 અલગ અલગ, 122. તો એ શું છે, હવે તમને 3 વસ્તુ નવી શીખવામાં આવશે કે આ તો પહેલામાં ખાલી 158 ની ઓળખાણ, કે ભાઈ આટલા આટલા મોટા વડીલો છે, 5 મોટા વડીલો અને એમના આટલા આટલા છોકરાઓ, આ પહેલા ધોરણમાં ભણવા. તો કર્મ પ્રકૃતિ મોટા મોટા 8 કર્મ છે અને 8 કર્મની અંદર નાના નાના એમના દીકરાઓ છે 158. તો એ તમને ખબર પડે. પછી તમે બીજા કર્મ ગ્રંથમાં જાઓ તો 4 વસ્તુ ભણવાની આવે કે આ 158 જે છે એ 120 જે છે એ દરેક સેકન્ડે બંધાય છે કે શું થાય છે, એટલે કે ઈ બંધ ક્યાં સુધી ચાલુ છે. દાખલા તરીકે હું 14 પૂર્વધારી મુનિ થઈ ગયો, તો પછી હવે હું તિર્યંચ, પછી નરક, એવા જે ખરાબ વસ્તુઓ છે એ હું નહીં બાંધ, હું સારી વસ્તુ જ બાંધીશ. તો હું જ્યારે મનુષ્ય છું, પહેલા ગુણસ્થાનક પર છું કે મારી અંદર ખોટી માન્યતાઓ છે, ત્યારે હું 117 ખરાબ વસ્તુઓ જે કે સારી બધી કહો એ બાંધી શકું છું 117 દરેક સેકન્ડ પર. અને હું સમજો સાચી સમજણ લઈ લઉં છું ભણીને, અથવા સંકિતી થઈ જાઉં છું, તો મારો કર્મ બાંધવાનો રેશિયો હાફ થઈ ગયો. એટલે કે હું એમાંથી હાફ પ્રકૃતિ નહીં બાંધી શકે. નરક, તિર્યંચ જે ખરાબ છે કેન્દ્રીય, એ બધું નીકળી જશે. તો એ તમને હમણાં તો ખબર જ નથી પડતી કે તમે શું બાંધી રહ્યા છો દરેક સેકન્ડ પર, તો તમે એને અટકાવો કેવી રીતે. એટલે કયા ગુણસ્થાનક પર કેટલી બંધાય, એટલે ત્યાં તમને 14 ગુણસ્થાનક ભણવાના આવશે બીજામાં. અને એ ગુણસ્થાનક ઉપર ઉપર ચડશો તો બંધ ઓછો ઓછો થતો જાય. ઉપર સૌથી ઉપર 13મા ગુણસ્થાનક પર, જેમાં જ્યાં હમણાં મહાવિદ્યમાં રહેલા સિમંદર સ્વામી છે,
માત્ર દરેક સેકન્ડ પર એક જ પ્રકૃતિ બાંધે છે. 158 માંથી કેટલી બાંધે છે? માત્ર એક. અને એ પણ કઈ? તો કે સાતાવેદનીય. એટલે દરેક ક્ષણે સાતાવેદનીય બંધાય, ભોગવાય, ખરી જાય. બંધાય, ભોગવાય, કોઈ કર્મ પ્રકૃતિ બાંધતા નથી. તો આ તમને ખબર હોવી જોઈએ કે હું ઉપર ગુણસ્થાનક પર ચડીશ તો હું કેટલા બાંધી શકું? એક બંધાવ, પછી ઉદય આવે કે જો મેં બાંધેલું છે તો ઉપરમાં જઈશ તો મને શું ઉદયમાં આવશે? તો ઉદયમાં શું આવે? જે આપણે બાંધ્યું હોય એમાંથી સારી વસ્તુ ઉદયમાં આવે. જેમ જેમ ઉપર જતા જાઓ એમ પછી ખરાબ વસ્તુ ઉદયમાં ના આવે, સારી વસ્તુ જ ઉદયમાં આવે. પછી સત્તા. સત્તા એટલે શું? દાખલા તરીકે તમે 4 કન્ટ્રીમાં ફરીને આવ્યા તો 4 કન્ટ્રીના તમે અલગ અલગ કોઈન્સ લઈને આવ્યા, પણ હવે 5th ટાઈમ જ્યારે તમે અહીંયા બેઠા છો, ઘરે બેઠા છો, તો તમારી પાસે 4 કન્ટ્રીના કોઈન છે, એને કહેવાય સત્તા. કે તમારી પાસે 4 ભવ આયુષ્ય છે, જે નરકનું છે, દેવનું છે, તિર્યંશમાં જે ભવમાં તમે ગયા છો, 4માં આપણે જઈ શકીએ. તો 4માં ગયા છો, એ બધાના કર્મ ત્યાં જે બાંધ્યા છે બધા હમણાં આપણા આત્મા ઉપર અવેલેબલ છે, ઉપસ્થિત છે, સત્તામાં છે, આપણા ડ્રોવરમાં પડ્યા છે, પણ આપણે એને વાપરતા નથી. વાપરીશું શું? આપણે હમણાં ઇન્ડિયામાં છે તો ઇન્ડિયાની કરન્સી વાપરીશું. તો ઉદયમાં હમણાં ઇન્ડિયાની કરન્સી છે. જ્યારે તમે નરકમાં જશો તો કયા દુઃખ અને કયા સુખ ઉદયમાં આવશે? તો ત્યાં નરકને લગતા આવશે. જેમ કે તમે દુબઈ જશો તો દુબઈની કરન્સી લઈને જશો તમારા પાસે જો હોય તો ત્યાં બીજા કોઈ દેશની કરન્સી લઈ જાવ તો એ કઈ વપરાય નહીં. તો એવી રીતે હમણાં આપણે મનુષ્યના રિલેટેડની બધી કરન્સી વાપરી રહ્યા છીએ, પણ એનો અર્થ એવો નથી કે આપણા આત્મા પર નરકની વેદનાઓ જમા નથી કે સ્વર્ગના સુખો જમા નથી, બધું જમા છે. પણ જ્યાં જશું એવો ઉદય આવશે. એટલે બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તા આ બીજા કર્મગ્રંથનો સબ્જેક્ટ છે. પછી ત્રીજા કર્મગ્રંથમાં આગળ જાઓ તો શું આવે? કે જો બંધ તો હું શીખી કે ભાઈ 120 કે 117 પ્રકૃતિ બંધાય છે. તો હવે આપણે ડિટેલમાં જોઈએ કે ભાઈ કઈ પ્રકૃતિ ક્યારે બંધાય છે? તો ત્યાં આવશે કે ધ્રુવ પ્રકૃતિ, અધ્રુવ પ્રકૃતિ. એટલે અમુક પ્રકૃતિઓ 120 માંથી એવી હોય કે જે દરેક સેકન્ડ ઉપર બંધાય, અને અમુક એવી પ્રકૃતિ હોય જે દરેક સેકન્ડ ઉપર ના બંધાય, ક્યારેક ક્યારેક બંધાય. તો આપણે વધારે ચિંતા કયા કર્મની કરવાની? કે જે દરેક સેકન્ડે બંધાય. તો જ્યારે પ્રભુ બધા 24 પ્રભુ દીક્ષા લે અને દીક્ષા લે અને કેવળ જ્ઞાન ન થાય. હવે તમે પ્રભુ પર ઇમેજિન કરો, મહાવીર સ્વામી હોય કે આદિનાથ હોય કે સિમંદર સ્વામી હોય, બધા જ્યારે દીક્ષા લે અને સમજો કોઈક ભગવાન એવા પણ છે કે એમને તરત કેવળ જ્ઞાન એ જ દિવસે થઈ ગયું, મલ્લીનાથ જેવા હોય કે તરત જ કેવળ જ્ઞાન થઈ જાય એવા પણ હોય, તો પણ કેવળ જ્ઞાનની અગલી સેકન્ડ સુધી એ લોકો પણ જ્ઞાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ અને અંતરાય કર્મ બાંધે છે. હવે તમે જ્યાં સુધી ભણો નહીં તમને બિલીવ થાય કે એ લોકો એવું શું કરે છે કે એમના પણ આ કર્મ બંધાય છે. બોલો, તમને બધાને ખબર છે કે એ લોકોને કેવળ જ્ઞાન થાય એને અગલી સેકન્ડ સુધી જ્ઞાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય, અંતરાય બધા બાંધે છે. બોલો, નહીં? કોઈને ખબર છે? નહીં. તો હવે જો એ બાંધે છે એટલે તો કેવળ જ્ઞાન નથી થતું. તો એ શેના કારણે બંધાય છે? તો ત્યાં મુખ્ય રાજા છે મોહનીય કર્મ. કારણ કે પ્રભુનો મોહનીય કર્મ હજી ઉભો છે. તો સમજો કે 12 વાગે એમને કેવળ જ્ઞાન થાય તો એનો મતલબ એમ થયો કે 11:58 ના મોહનીય કર્મ પહેલા તૂટે. 11:58 ના મોહનીય કર્મ તૂટ્યો. એ વખતે પણ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય કર્મ બંધાય છે. બોલો, બાંધે છે જીવ. એને એનું કારણ એ છે કે આપણે નથી ભણતા એ નહીં, મોહનીય હોય ત્યાં સુધી આ કર્મ બંધાયા જ કરે. એટલે સૌથી પહેલો ઘાત મોહનીય પર કરવાનો પ્રભુ કરે છે, અને 11 અને 59 પર આ 3 કર્મ તૂટે, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય.
અને 12 વાગે આ 3 કર્મ તૂટી ગયા એટલે કેવળ જ્ઞાન થાય. એટલે પ્રોસિજર સમજાયું. કારણ કે એની માટે આપણે આ જ ભાવ છે, આપણું બ્રેઇન છે, એવું નહીં વિચારવાનું કેટલું અઘરું છે. તમે પણ ભણો તો તમને પણ આવડી જાય. જો અઘરું નથી એવું નથી કહેતી, પણ ભણવાનું છોડવાનું નહીં, ભણતા રહેવાનું. કર્મગ્રંથ આટલા બધા મારે સાહેબો આવે છે તમારી પાસે, 158 પ્રકૃતિ શીખવાની, બંધ ઉદય ઉદીર્ણા 14 ગુણસ્થાનક, બસ બીજા ત્રીજા સુધી પણ પહોંચો ને તોય ઘણું છે. કારણ કે ચોથાથી એટલી અદ્ભુત વાતો ખબર પડે કે આ અનંત એટલે શું, અસંખ્ય શબ્દ એટલે શું, અને 3 3 4 4 એ લોકોના ટોપિક હોય છે. એક જ ટોપિક નથી હોતું. પાંચમું છઠ્ઠું તો જો હમણાં પણ કોઈ ભણે ને તો તમારે એને લિટરલી સાતા પૂછવાની કે પાંચમું અને છઠ્ઠું ભણવું બહુ ડિફિકલ્ટ છે. કારણ કે એની માટે તમારું બ્રેન જ્ઞાનનો ક્ષયોક્ષમ ખૂબ જોઈએ. તો હું નથી કહેતી, પણ બીજા ત્રીજા સુધી તો એટલીસ્ટ પહોંચજો કે જેથી ખબર પડે કે આપણે જે મનુષ્ય ભાવમાં આવ્યા છીએ અને આપણા કેવડીઓએ આપણા માટે કેટલું કેટલું મૂકી ગયા છે, અને આપણે એમાંથી કાંઈ પણ આપણને BA LLB એ બધું લાગે છે કે ભણવા જેવું છે, પણ એ બધું આની સામે તમે જોશો ને તો મમરા ચણા લાગશે કે એ લોકો જે ભણે છે એના કરતા ઘણું 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 ટફ છે કર્મગ્રંથ. અને આગળના ધોરણોમાં તમે જશો તો આપણી પાસે પણ વિદ્યાપીઠ પાસે પણ 32 ધોરણ છે. તો તમે કર્મગ્રંથમાં અટકી ગયા વાંધો નહીં, આગળ તમે સંબોધ સિત્રી છે, આગળ તમે જ્ઞાનસાર છે, આગળ તમે તત્વાર્થાધિગમ છે. એ એટલા સરસ વિષયો છે કે જ્યારે તમે ભણશો તમને એમ થશે કે અમારે એવરી ડે ભણવું છે, એવરી ડે 3 અવર્સ ભણવું છે, એવું થશે તમને. ભલે તમારા કર્મગ્રંથ ન થાય પણ આ વિષયોને છોડતા નહીં. 32 ધોરણ સુધી જો તમે ભણો તો તમને આપણા જૈનિઝમની એક પણ એવી વસ્તુ નથી કે જે તમને ખબર ન હોય. જે શ્રાવકને ખબર હોવી જોઈએ એ બધી વસ્તુઓ તમને ખબર પડે છે. પણ આપણે જે સંસાર માટે આપણો સમય આપી દઈએ છીએ ને, એ સંસારનું દરેક ક્ષણે તમને ખબર પડશે કે એક ફંક્શનમાં જવાથી કેટલા કર્મ બંધાયા, પછી તમને મન નહીં થશે કે મારે જવું છે. હમણાં એવું લાગે છે કે આપણા વગર ત્યાં કઈ થશે નહીં, પછી તમને એવું લાગે કે એકદમ જ મારા દીકરાનું પણ હોય ને, આ ભણીને હું વાત કરું છું, અમારા ફેમિલીના લોકો જે વડીલો છે પોતાના પોતરાના લગ્નમાં પણ નથી ગયા, કારણ કે ખબર છે કે ત્યાં જવાથી અને રાચી માછી અને જલસા કરવાથી શું કર્મ બંધ થાય છે. એ લોકો ઘરના લગ્નમાં પણ ગયા નથી, અને ઘરના લગ્ન બરાબર થઈ ગયા, એમના વગર ખૂબ સારી રીતે થઈ ગયા. એટલે તમે જે એક્સક્યુઝ આપો છો કે હું નથી, ભલે તમને જે પણ કામ હોય, પણ હમણાં તો તમને ફેસિલિટી છે, અમને ફેસિલિટી નહીં હતી રેકોર્ડિંગની, એટલે ભણવા જવું જ પડતું હતું. અને એવી પ્રાર્થના કરીએ કે ક્યારેક ખાડો ન થાય. ને લગભગ મારે ખાલી 5 6 વર્ષમાં એકે એવો દિવસ નહોતો આવ્યો કે અમારે ખાડા કરવા પડે. બાકી સંસારમાં તો છીએ, જો કંઈક ને કંઈ આવે, પણ શું તમારું જો કેમો હોય તો તમે કોઈ પણ ફંક્શન માટે છોડી દો કેમો કે ના ના હું આજે નથી આવતી, હા પ્લીઝ હાર્ટનું ઓપરેશન જ્યારે આજે લગ્ન છે, તો તમે એટલું એને ઇમ્પોર્ટન્સ આપો. આપણી પાસે બહુ સમય નથી. હું તમને આ મહાપુરુષો બતાડી રહી છું ને, જે એ લોકોએ તો જે એક સેકન્ડનું કીધું છે. હવે આપણા ગૌતમ સ્વામીને કીધું વીર પ્રભુએ કે એક સમયનો પ્રમાદ ન કરીશ, તો એ શું સમયના પ્રમાદી હતા કે આપણને કે છે સમયનો પ્રમાદ ન કરો? એટલે બહુ થાય છે તમારા, તો તમે થોડુંક સમજો, નહીં તો આટલું સરસ જે તમે પામવાના છો, કદાચ આ ભાવમાં આખું પામો એવી પ્રાર્થના કરું છું. પણ ક્યાંક કોઈકને કંઈ થાય તો એનાથી પહેલા મને એમ થાય છે કે જે પણ ક્રીમ છે એ તો તમને હું સમજાવી શકું. ક્યારેક ઘણી વખત તમને સમજ પણ ન હોય કે શું હશે 6 કર્મગ્રંથમાં, શું હશે સંબોધ સિત્રીમાં. જ્ઞાનસાર એટલું ફાઇન છે કે ક્યાંક પણ એની વાચના હોય, અષ્ટક હોય. જ્ઞાનસાર અષ્ટક નામ છે, તો 32 ચેપ્ટર્સ છે, અને 8 ગાતા છે એક ચેપ્ટરમાં. તો એ એક ચેપ્ટર તમે કરો ને તો તમારું વૈરાગ્ય વધતો જાય, અને એક ચેપ્ટર થી બીજો ચેપ્ટર કનેક્ટેડ, બીજાથી ત્રીજો કનેક્ટેડ, ત્રીજાથી ચોથો.
પણ કમ્પલસરી કે પહેલા તમારી અંદર આવે તો જ તમારી અંદર બીજું પ્રગટે, બીજું આવે તો જ ત્રીજું પ્રગટે. એટલે શીખવાની એનો એટલીસ્ટ લાઇબ્રેરીમાં જઈને એનો સિલેબસ જુઓ કે શું સિલેબસ છે, એના કયા એવા ચેપ્ટર છે, તો તમને હજી વધારે મજા આવશે ભણવાની. અને જેમ સ્કૂલમાં હોય છે એમ મારા એવા એટલા સ્ટુડન્ટો છે એક દિવસમાં 5-5, 6-6 સબ્જેક્ટ સાથે કરે છે. કે હમણાં મારો ચલો તમારો આ ટાઈમ છે, સાંજે આ ટાઈમ છે, મોર્નિંગ આ ક્લાસ છે. જો તમે 4-4, 5-5 નહીં કરો ત્યાં સુધી કોઈ આરો આવવાનો નથી. ભલે તમે પાસ થાવ, એક્ઝામ ના આપો, કઈ નહીં, પણ શીખો તો ખરા, ભણો તો ખરા. કેટલા ફાઇન તમારી આજુબાજુ ગુરુ ભગવાન તો હોય 4, અલગ અલગ વાંચના હોય તો અલગ અલગ માં જવાનું કે નવા નવા સબ્જેક્ટ તમને ખબર પડે. બરાબર. ચલો હવે આગળ જઈએ. સંસાર ભાવના. એક ગતિથી બીજી ગતિ, એક યોનિથી બીજી યોની, 84 લાખ જીવા યોની રૂપ. આટલો મોટો છે, 84 લાખ યોનિઓ. તમે વિચારો કે આટલામાંથી મારે 84 લાખમાં જન્મવાનું છે, અલગ 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 અલગ. પછી તમે કર્મભૂમિ અકર્મભૂમિ સમજો, બધાના વર્ષો જુઓ કે એક આમાં ગયો તો કેટલા વર્ષ હું બહાર નહીં આવી શકું. જે વિચારમાં તમને આવી ગયું છે, કાય સ્થિતિ આવ્યું છે કે એ જ કાયામાં ફરી ફરી જન્મવાનું. જો એકેન્દ્રિયમાં ગયો તેવું કાવું વાવું કાયમાં ગયો તો ત્યાંથી તો મનુષ્ય પણ ન બની શકું. તો આ બધું આ સંસાર ભાવનામાં ચિંતવનમાં કામ આવે. બરાબર. પછી જો ઘણા બધા છે પણ સમય ઓછો છે. આ 14 રાજલોકને ઇમેજિન કરો, આખું જીવોથી ભરચક છે. તો તમને જ્યાં જ્યાં આસક્તિ છે ત્યાં ત્યાં એક વાક્ય લખવાનું, મને જ્યાં જ્યાં આસક્તિ ત્યાં ત્યાં ઉત્પત્તિ. તો સમજો મને પાણી ગમે છે તો પાણીમાં ઉત્પત્તિ, હીરો ગમે છે તો હીરામાં ઉત્પત્તિ, કપડો ગમે છે તો કપડામાં ઉત્પત્તિ. તો અને આવું કપડું બી ગમે છે, આવું કપડું બી ગમે છે તો ત્યાં ત્યાં ઉત્પત્તિ. તો ખાલી આખા ભાવમાં જન્મથી હમણાં સુધીની લાઈક્સ જુઓ અને કેટલા ભાવ તમે બુક કરી નાખ્યા એ જુઓ. એના પછી છે કે આપણને એમ થાય કે ચલો દેવતાનો ભાવ તો સારો, પણ દેવતામાં પણ 6 મહિના એને આગળ ખબર પડી જાય કે મારું મૃત્યુ છે અને હું એકેન્દ્રિયમાં જવાનો છું, કે આ પાનમાં કે પાણીમાં કે દાગીનામાં. હવે એ 6 મહિના એના જે નીકળે ને એ એટલું, ત્યારે એને સંયમ ઉપર બહુ માન થાય. મનુષ્ય ગતિ ગમે કે આ મનુષ્ય તો ચલો એમને ગમે કે ના ગમે, કેટલો બધો ધર્મ કર્યો છે, મેં દેવપણામાં બિલકુલ ધર્મ કર્યો જ નથી. અને ત્યારે એને દેવથી છૂટી અને આ મનુષ્ય ભાવ, એને સંયમ, આ બધું ગમે. તો હમણાં આપણે સમજણના ભાવમાં કેમ આ બધું ન ગમે? કોઈ પણ ભાવમાં જઈશ ત્યાં મૃત્યુ તો છે જ. એટલે આ બધું વિચારવાનું. પછી ઘણા એવા અહીંયા શ્લોકો પણ લખેલા છે કે જો એગોહમ, આખું તમે સંથારા પોરસી અથવા પોષદ લેતા હો ત્યારે જો તમે સાંભળ્યું હોય તો હું એકલો જ આવ્યો છું, હું જ એક રૂપે સનાતન શાશ્વત ધ્રુવ છું. ત્યાં પણ ધ્રુવ શબ્દ છે. મારું અસ્તિત્વ કાયમનું છે, આ શરીર નહીં, આત્માનું અસ્તિત્વ. એ બધું સંથારા પોરસીમાં આવે. તો આ બધું એમાં એ લોકોએ લખ્યું છે. હવે હું તમને કઈ કઈ ભાવના માટે કહું. દાખલા તરીકે ચલો આપણે જે મેં અવનીબેનને હોમવર્ક આપ્યું છે એમાં પણ હું તમને હજી એક હોમવર્ક આપું છું કે જે 4 ભાવ છે, મૈત્રી, કરુણા, પ્રમોદ, માધ્યસ્થ. આ તમે ઓલું સ્તવન મોકલાવ્યું ને ગ્રુપ પર કોઈએ, તમે વાંચ્યું કે નહીં બધાએ કે 4 ભાવ? તો મારું આટલું તમને દેરાસર વિધિ કે સામાયિક વિધિ આવડે છે, બરોબર. આ 4 ભાવ માટે, આ 4 ભાવ પ્રગટે એની માટે આ જે દેરાસર વિધિ અને સામાયિક વિધિના જે સૂત્રો છે એ સૂત્રોમાં કયા સૂત્રમાં આ 4 ભાવ, અલગ અલગ સૂત્રમાં અલગ અલગ ભાવ, તો તમે રિલેટ કરી શકો છો તો કરજો. નેક્સ્ટ ટાઈમ ક્લાસ શરૂ થાય ત્યારે આ વાત પણ લઈશું આપણે. ખ્યાલ આવ્યું? મૈત્રી ભાવ માટે કયો સૂત્ર? દેરાસર વિધિ સામાયિક વિધિમાંથી. તો તમે જરા કસજો કે આ શેની માટે છે, બરાબર. એમાં પણ હવે જો એમાં પણ બંને સ્તવન તમે લેશો ને તો મૈત્રી ભાવ જ પહેલો છે. તો મૈત્રી ભાવ જ પહેલા કેમ મૂક્યું? કેમ કરુણા પહેલા નહીં મૂકી? તો મૈત્રી હોય તો જ કરુણા આવે, તો જ પ્રમોદ આવે, તો જ માધ્યસ્થ આવે. તો મૈત્રી હોવી ખૂબ જરૂરી છે. તો મૈત્રી શબ્દ ક્યાંથી આવ્યો? ડિટેલમાં જ્યારે ભણો ને તો મૈ એટલે શું, ત્રી એટલે શું,
આટલું ડિટેલમાં ભણવાનું હોય. એટલે મેં કીધું ને કે ખાલી જય વિરાય કર્યું હોય ત્યારે 6 મહિના લાગે એક એક શબ્દનો અર્થ. અને એ પણ ગુરુદેવે કીધું કે 5 માંગણી થઈ છે તો ખૂબ શોર્ટમાં કરાવ્યું છે. તો મય એટલે આત્મા અને ત્રિ એટલે પાછળથી 3 ભાવના જે લઈ આવે તે. આત્મામાં મૈત્રી પછી 3 ભાવના, 3 ભાવના લઈ આવે એવી ભાવના આ મૈત્રી ભાવના. તો એક એક ના પછી આપણે જો ડેફિનેશન્સ ખોલીએ તો એટલું બધું અલગ અલગ મુનિ ભગવાન તો મૂકી ગયા છે આપણા માટે. તમને શું લઉં અને શું ન લઉં એવું છે, એટલું બધું છે ને. અને અન્યત્વ ભાવના, તો એકત્વ ભાવનામાં તમારી એકરૂપતાનું ભાન. એકરૂપ એટલે કે હું છું, પણ જ્યાં સુધી જો હું છું પણ અન્ય છે. આ તમારો કોઈક મિત્ર હોય, તમારા દીકરાને છોડે તો આપણે એને શું સમજાવીએ, તું તો જો ઘર નેર, તું કેડો અહીંયા, હું કેડો આય, હું તો સાવ ઝોપડપટ્ટીથી અચે તો પહેલા તમે એને એનું બતાડો કે તું ને તું કન ઘરથી અહીં, પછી આપણે એનું પણ બતાડીએ. તો એમ હું ખાલી મારું સ્વરૂપ સંસાર ભાવનામાં કે એકત્વ ભાવનામાં દેખાડ્યું કે તું આત્મા છે, આ તારી પાસે આ 8 જ્ઞાન છે, આ 8 ગુણો છે, એનો સંપત્તિ ધરાવે છે. પણ હજી મારો મોહ નથી તૂટતો જળ પૂતગલમાંથી. એટલે હવે આ જળ કે અન્ય છે, પૂતગલ છે તે અન્ય છે, તારી સાથે આવવાનું નથી. એવી રીતે ફરીથી હેમરિંગ કરીશ. આ છે ને કોર્ટની લેંગ્વેજ છે. જો તમારામાંથી કોઈ બેરિસ્ટર હોય તો તમને ખબર પડે કે ત્યાં કેવી રીતે આપણે લડવાનું હોય. એટલે કે આપણા શાસ્ત્રીય ભાષામાં એને ખંડન અને મંડન કહે કે કોઈ વાત લઈ આવે તો એને પહેલા ખંડન કરવાનું, કે તોડવાનું હોય કે તમે આ રોંગ છો. પણ ખાલી આટલું કહી દઈએ તો કોર્ટ કેસ પૂરો થાય કે પછી રિયલ વસ્તુ શું છે એ માંડવી પણ પડે કે ઓરિજિનલી આ વસ્તુ આમ છે, તો એને મંડન કહેવાય. તો જો તમે ક્યાંક વાદમાં જાઓ તો પહેલા એની વસ્તુને ખંડન કરવાની હોય, પછી તમારે ન્યાય અને સિદ્ધાંતોના હિસાબે નવું મંડન કરવાનું હોય. તો આપણા એટલા બધા જે ભણેલા જ્ઞાની ભગવંતો હતા, અન્ય દર્શન સાથે જાય તો 1 સેકન્ડમાં એ લોકોના જે પણ મિથ્યા રોંગ મિથ હોય, વિચાર હોય, એને તરત ખંડન કરી નવું મંડન કરી અને એ લોકોને એટલું સરસ સમજાવે. અને એ લોકો સામેવાળા પણ કદાગ્રહી ન હોય એટલે તરત સત્યને માની અને જ્યાં પણ સત્ય છે ત્યાં એ લોકો દીક્ષા લેવા તૈયાર. એક્ઝામ્પલ છે ગૌતમ સ્વામી મહારાજા, બ્રાહ્મણનું અને 6 વેદ ભણેલા, 6 દર્શન ભણેલા હતા, અને કેમ 1 સેકન્ડમાં અહીંયા આવી ગયા? કારણ કે કદાગ્રહ નહીં હતો કે હું અહીંયા જન્મ્યો છું એટલે આ જ સત્ય. જ્યાં મને સત્ય સમજવા મળશે ત્યાં હું સમર્પિત થઈ જઈશ. આ ગુણ હોવો જોઈએ. તમને કોઈ પણ સમજાવે, જો એ બરોબર લાગે તો એને સમર્પિત થવાનું. બરાબર? તો અહીંયા જે છે આ અન્યત્વ ભાવના એટલે માલિકી કોણ? તમને પહેલા માલિક બનો. માલિક ન હોય, જો તમે બીજાના ઘરમાં જઈને કામ કરો પણ એના જે તમે માલિક ન હો તો તમને કેટલી વાર લોકોના ઘરમાં રહી શકો કે એ લોકોના કમાઈમાંથી તમને કેટલું મળી શકે? તમે બીજાના દુકાન ઉપર કામ કરો, ફ્રેન્ડ તરીકે હેલ્પ માટે ગયા, તો તમે એ લોકો તમને શું આપી દે? બધું આપી દે તમને. તો એમ શરીર તમને કરે છે, પણ તમે જો એની માટે આખી જિંદગી ખર્ચશો તો એમ કહેશે કે ચલો હું 10 મિનિટ મારી અંદર તમને વધુ રહેવા દઉં છું. બોલો, એવો કોઈ ઘોડશે? પાંજે કચ્છી માં ઘોડ છું, ઘોર દો પાંજે શરીર. તો નથી ગુરવાનું. એની પાછળ આપણે આટલી બધી મહેનત કરીએ એ તો તમને નવતત્વ જીવ વિચારમાં જ સમજાશે, આપણા ગ્રંથોમાં જ સમજાશે. બાકી તમને એમ થાય કે હું શરીરને મારું ઘર લઈને થોડું ઘણું ધર્મ ધ્યાન કરી લઉં અને બધું મજા, તો એવું નથી. જો આ આશ્રમ ભાવના છે ને એમાં તમને દેખાશે ઇન્દ્રિય કશાય, જે આપણે આશ્રય જેનાથી થાય છે,
જેનાથી આશરો થાય છે એ વસ્તુઓની ડિટેલ, એટલે થોડું 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 આ બધા વિશે આવે. એવી જ રીતે આ બીજી બુક છે, આમાં આમાં સ્ટાર્ટિંગની 6 ભાવનાઓ છે, પછી બીજો પાર્ટ છે એમાં બીજી 6 ભાવનાઓ છે. તો તમે થોડું થોડું ભાવનાઓ વિશે વાંચો ને તો બધાના એક્ઝામ્પલ્સ, ભાવના શું કેવા માંગે છે, કેવા ભાવ, પછી ભલે તમે સંસારમાં છો પણ સંસારમાં રહીને પણ આ ભાવ સાથે કરોડો કર્મોનો તમે ખુરદો બોલાવી શકો છો. બરાબર? તો આમાં હવે કોઈને કઈ પૂછવું છે? 12 ભાવના આપણે લઈ રહ્યા છીએ, પણ આપણે એક વખત નામ બધાના લઈ લીધા છે. નેક્સ્ટ ટાઈમમાં હું તમને 5 ચારિત્ર શીખવાડીશ. એ ચારિત્ર પણ તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય. કદાચ ચારિત્રની વ્યાખ્યા કરું છું કે ચય અને રિક્ત. તો ચય એટલે ભેગું કરવું, સંચય. ગુજરાતી મીડિયમમાં કોઈ ભણેલા હશે તો ખબર હશે, અથવા આપણા ટેલિફોનમાં પણ ક્યાંક તો મેં LIC કે સંચય શબ્દ સાંભળ્યું છે, યાદ નથી મને ક્યાં હતું. અને ભેગું કરેલું, અને રિક્ત એટલે ખાલી કરવું. ખાલી કરવું તો ભેગા થયેલા કર્મને આ 12 ભાવના કો કે આ 5 ચારિત્ર કો ખાલી કરી આપે, એકદમ ખાલી કરી આપે. તો ઈ ચારિત્ર જે 5 છે, આપણે કયું ચારિત્ર પાડીએ છીએ અને કેવું પાડવું જોઈએ. અને ગુરુ ભગવાન તો અલગ અલગ ચારિત્ર બતાડશે કે જે હમણાં પોસિબલ નથી. જે આગળ તીર્થંકર ભગવંતો હોય ત્યારે જ આવા અમુક ચારિત્ર હોય છે, એનું વર્ણન આવશે તો એમાં કોઈ એબ્સેન્ટ રહેતા નહીં તો 5 ચારિત્ર સમજવા માટે થોડા ડિફિકલ્ટ છે. અને આપણે વાતોમાં એકદમ સરળતાથી 5 ચારિત્ર લઈ લઈશું. નેક્સ્ટ ક્લાસમાં પૂરા થશે અને પછી નિર્જરા તત્વ ઉપર જશું. તો એ નિર્જરા તત્વ પણ તમે જે સમજ્યા છો, કારણ કે 12 તપના નામ ઘણાને આવડતા હોય છે, પણ જે 9 તત્વમાં બતાડવામાં આવ્યું છે તપ, એ આખું અલગ દ્રષ્ટિએ છે. તમને જે આવડે છે એવું નથી. એટલે એમ નહીં સમજતા કે હવે નિર્જરા તત્વ છે આવડી જશે, ના. બરાબર? તો આમાં નામ પણ થોડા અઘરા છે. સૂક્ષ્મ, સંપ્રાય, ચારિત્ર, ઈત્વર, કથિત, તો એવા એવા જે શબ્દો છે એનાથી ફેમિલિયર પણ થવાનું છે. છેદોપસ્થાપનીય, પરિહાર, વિશુદ્ધિ, તો નામ અઘરા છે પણ ચરિત્ર સમજવા બહુ ઈઝી છે. તો આપણે 2 હોમવર્ક છે. એક તો ભાવોમાં તમારે ડિટેલમાં લખીને આવવાનું છે, જો કોઈએ લખ્યા હોય અને હમણાં બોલશો તો હું તમને કરેક્ટ પણ કરાવી દઉં. બોલો, બોલો છો કોઈ? કે હમણાં જ એનું પણ હોમવર્ક કરાવી દઉં તો એ ઓછું થઈ જાય? બોલો, શું કરવું છે? બેન હમણાં જ કરાવી દો. કરાવી દઉં? હમણાં જે લખાવ્યું એમાંથી તમને શું સમજ પડી? હમણાં મેં જે લખાવ્યા ને એનાથી પહેલા મેં અવનીબેનને હજી 4 લખાવ્યા છે, એના પણ આન્સર તમને આપું કે શું ભાવ કરવાનું. જો ત્યાં એમને અવનીબેનને મેં લખાવ્યું દુઃખો પ્રત્યે. આપણને દુઃખ આવે ને તો કયો ભાવ રાખવાનો, કારણ કે આ છે ને આ 8 દિવસમાં પણ તમને કામ લાગશે. તો લખો દુઃખો પ્રત્યે. હમણાં કોઈને બોલવું છે કે ખ્યાલ આવે છે કેવો ભાવ રાખવાનો? આપણે શું કરીએ છીએ ખબર છે? દુઃખને દબાવવાનો પ્રયાસ કરીએ છીએ કે હમણાં ના આવે, ભલે 1 વર્ષ પછી આવે, નેક્સ્ટ ભાવમાં આવે. તો અહીંયા લખ્યું શાસ્ત્રમાં દુઃખો માટે સ્વીકાર ભાવ. સ્વીકારી સ્વીકારશો ને તો પૂરું થઈ જશે. પાપ માટે આપણે શું કરીએ છીએ? પાપમાં મજા આવે. તો અહીંયા જે છે પાપ માટે પ્રતિકાર ભાવ. પ્રતિકાર કરું, નહીં મારે નથી કરવું આ પાપ. ધર્મ માટે આપણને કંટાળો આવતો હોય છે, પણ શાસ્ત્રમાં કીધું કે ધર્મ કરતી વખતે આત્મામાં સત્કાર ભાવ રાખો. ધર્મ માટેનો સત્કાર ભાવ, કે જે વ્યક્તિ આપણને મોક્ષ સુધી લઈ જાય, કાયમી સુખી કરે, તો એને એનું સત્કાર કરવું જોઈએ કે નહીં આપણે? એમ. પછી લખાવ્યું જીવો પ્રત્યે, તો મૈત્રી ભાવ.
અને ગુણીજન પ્રત્યે પ્રમોદ ભાવ. ખ્યાલ આવ્યું? એટલે હવે તમે આવી રીતે જો વર્તો ને તો તમને ખબર પડે. ચલો પછી મેં જે હમણાં હોમવર્ક આપ્યું, મૈત્રી ભાવ માટે કયું સૂત્ર હશે દેરાસર વિધિમાં? બેન પાછું કયો ને, સમજીને મૈત્રી ભાવ આપણી અંદર પ્રગટે એની માટે દેરાસર વિધિ અથવા સામાયિક વિધિમાં કયું સૂત્ર મૂક્યું છે ગુરુ ભગવંતોએ? લખો ઈર્યા વયમ. તમે ઈર્યા વય બોલો ને એટલે કે દરેકે દરેક જીવ માટે મેં જો કોઈ મારાથી કઈ થઈ ગયું હોય તો માફી માંગુ છું. એટલે કે હું મૈત્રી ભાવ માટે હાથ લંબાવું છું, એકેન્દ્રિય માટે, બેઇન્દ્રિય માટે, તેઇન્દ્રિય માટે. પ્રમોદ ભાવ માટે કયું સૂત્ર હશે? પ્રમોદ ભાવ એટલે ખબર છે? ગુણિયલ હોય ને આપણાથી ગુણિયલ, એ લોકોની સ્તવના કરવા. જાવંત કેવી સાવું આપણાથી એમાં ક્યાં ક્યાં સાધુ રહેલા છે એ બતાવ્યું છે. ત્યાં એમના ગુણો નથી કીધા. ગુણો કીધા એ સૂત્રમાં. જાવંત કેવી સાવું ક્યાં ક્યાં છે? ભરતમાં છે, રાવણમાં છે. હા, નમોતુનમમાં પ્રભુના ગુણો છે. આપણે ગુણો કહીએ છીએ, પ્રભુજીના ગુણો. લોગસમાં પહેલી બે લાઈનો છે ને એમાં પણ પ્રભુના વિશેષણો છે. ખબર છે? લોગસમાં 4 વિશેષણો છે. તો આ પ્રમોદ ભાવ આપણી અંદર પ્રગટે એની માટે સૂત્રો મૂક્યા છે. પછી કરુણા ભાવ પ્રગટે એની માટે તમને એમ કે આપણે છે ને થોડા ફ્રૂટ્સ લઈને હોસ્પિટલ ને જઈ આવીએ કે અનાથ આશ્રમમાં જઈ આવીએ એટલે કરુણા ભાવ પ્રગટી ગયું. તો અહીંયા તો લિટરલી એવા સૂત્રો મૂક્યા છે કે જેનાથી તમારી અંદર કરુણા ભાવ પ્રગટે. કયું સૂત્ર છે બોલો? કરેમી ભંતે. ક્યાં શું કરો છો તમે? દરેક જીવમય અંદર મારાથી હવાના જીવો હણાય છે. આ ચલો હું કરેમી ભંતે લઈ લઉં. એનાથી શું થશે? બધા જીવો ને હું રક્ષા આપી શકીશ. એટલે ભાવ પ્રગટે તમારી અંદર કે ના, મારે પાણીના જીવને, મારે ફ્રૂટના જીવને, ફૂલના કોઈને અડવું નથી, ઇલેક્ટ્રિકના જીવને બધા માટે મને કરુણા છે. આને સાચી કરુણા કીધી. અને આ કરુણા, આવી કરુણા આપણા ગુરુ ભગવંતો 24 કલાક કરે છે. આપણે 48 મિનિટ માટે કરીએ છીએ. બરાબર. માધ્યસ્થ ભાવ શું હોય? માધ્યસ્થ ભાવમાં શું કરવાનું હોય? મૈત્રી ભાવ છે ને ત્યાં લખી લો સર્વ જીવ માટે કરવાનું, સર્વ જીવ માટે. અને પ્રમોદ ભાવ હોય ને ગુણિયલ માટે કરવાનું. કરુણા ભાવ હોય ને એ આપણાથી કર્મથી અધીન હોય, એટલે કે બિચારા હીન હોય, કર્મમાં હીન હોય, એ લોકો ઉપર કરવાનું. અને માધ્યસ્થ ભાવ ક્યાં કરવાનું હોય? શું કરવાનું હોય? સ્વજનો પ્રત્યે, કે જે લોકોને આપણે કંઈક કહીએ કે આમ કરવું જોઈએ પણ તે કરતા ન હોય તો ત્યાં આપણે શાંત રહેવા. બરાબર. તો આ માધ્યસ્થ માટે આપણે એક સૂત્રમાં શબ્દો મૂક્યા છે. સજાય સંધિ સાહુ, સજાય